અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપીઓએ પોતાના પર્સનલ લેપટોપ છુપાવી દીધાનો તપાસમાં ખુલાસો થયો। ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ક્રાઇમ બ્રાન્ચે અત્યાર સુધીમાં 6 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં મુખ્ય સૂત્રધાર ચિરાગ રાજપૂત, સીઈઓ રાહુલ જૈન, માર્કેટિંગ એક્ઝિક્યુટિવ મિલિંદ પટેલ, પ્રતીક ભટ્ટ અને પંકિલ પટેલનો સમાવેશ થાય છે। જ્યારે કાર્તિક પટેલ, સંજય પાટોલિયા અને રાજશ્રી કોઠારી હજુ પણ પોલીસ પકડની બહાર છે। ત્યારે ઝડપાયેલા આરોપીઓની તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓએ પોતાના મોબાઈલ ફોન ફોર્મેટ કરી દીધા છે, જ્યારે પોતાના પર્સનલ લેપટોપ પણ છુપાવી દીધા છે। તો મોડી રાત્રે તમામ આરોપીઓને સાથે રાખી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ખ્યાતિ હોસ્પિટલ પહોંચી, જ્યાં પહેલા તો 5 આરોપીઓના પર્સનલ લોકરની તપાસ કરવામાં આવી, જેમાં આરોપીના રબર સ્ટેમ્પ, બેંક પાસબુક અને જરૂરી ડોક્યુમેન્ટ કબજે કરવામાં આવ્યા। આ સાથે જ દર્દીનો ડેટા રાખતા 3 કમ્પ્યુટર, આરોપી મિલિંદ પટેલ અને તેની માર્કેટિંગ ટીમે ગામડાઓમાં યોજેલા કેમ્પ માટેની ફાઇલો અને ફોર્મ, સરકારી સીએને સાથે રાખી હોસ્પિટલના નાણાકીય વ્યવહારની ફાઇલો પણ કબજે કરાઈ છે। તો માહિતી પ્રમાણે આરોગ્ય વિભાગના કેટલાક અધિકારીઓ પણ ક્રાઇમ બ્રાન્ચની રડાર પર છે। હાલમાં 4 અધિકારીઓના નિવેદન લેવામાં આવ્યા અને હજુ આગામી સમયમાં અન્ય અધિકારીઓના નિવેદન પણ લેવામાં આવી શકે છે। તો આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ ક્રાઇમ બ્રાન્ચની રડાર પર છે। આરોગ્ય વિભાગના 4 અધિકારીઓના અત્યાર સુધીમાં નિવેદન લેવામાં આવ્યા છે ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈ, અને આ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। તો ખ્યાતિ હોસ્પિટલ કાંડનો આરોપી સંજય પાટોલિયા હાઈકોર્ટના શરણે। આરોપી સંજય પાટોલિયાની કોર્ટમાં આગોતરા જામીન માટેની અરજી। ડોક્ટર સંજય પાટોલિયા માત્ર પીડિયાટ્રિક ડોક્ટર હોવાનો કોર્ટમાં દલીલ। કોર્ટ હવે શનિવારે સંજય પાટોલિયાની આગોતરા જામીન પર નિર્ણય આપશે। તો ખ્યાતિ હોસ્પિટલ કાંડનો આરોપી સંજય પાટોલિયા હાઈકોર્ટના શરણે ગયો છે અને આગોતરા જામીન માટે તેણે અરજી કરી છે। ડોક્ટર સંજય પાટોલિયા માત્ર પીડિયાટ્રિક ડોક્ટર હોવાની કોર્ટમાં તેણે દલીલ કરી। કોર્ટ હવે શનિવારે સંજય પાટોલિયાની આગોતરા જામીન ઉપર નિર્ણય આપશે। તો ખ્યાતિ હોસ્પિટલ કાંડનો આરોપી સંજય પાટોલિયા હાઈકોર્ટના શરણે ગયો છે અને પોતે આગોતરા જામીન માટે અરજી કરી છે। આવતીકાલે હાઈકોર્ટમાં આ અંગે સુનાવણી હાથ ધરવામાં આવશે। તેણે એવી દલીલ કરી છે કે તે માત્ર પીડિયાટ્રિક સર્જન છે। આરોપી સંજય પાટોલિયાએ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે અને આ માટે તેણે એવી દલીલ રજૂ કરી છે કે તે માત્ર પીડિયાટ્રિક સર્જન છે।